તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એલાઇટ એકેડમી ગુજરાતની અંદર. અહીં આપણે ધોરણ 10નો સિલેબસ 2026-27ની બોર્ડની પરીક્ષા માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ, જ્યાં આપણે 90%થી ઉપરનો આપણે ટાર્ગેટ રાખી રહ્યા છીએ. ત્યાં આગળ આપણે ગણિતની અંદર 2 ચેપ્ટર પૂરા કર્યા છે અને હવે વિજ્ઞાનની અંદર કેમેસ્ટ્રીનું ફર્સ્ટ ચેપ્ટરની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, તો એ ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર મિત્રો, શું નામ છે ચેપ્ટરનું? રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. મિત્રો, આ ચેપ્ટરનો ગુણભાર છે 5, એટલે કે આ ચેપ્ટરની અંદરથી બોર્ડની પરીક્ષામાં 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે, કે જેની અંદરથી 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન. પ્રશ્ન નંબર 1 કેવો હશે? 2 માર્ક્સનો હશે, એટલે કે 2 ગુણનો હશે, અને પ્રશ્ન નંબર 2 3 ગુણનો હશે. એમ કરીને ટોટલ 5 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. બરાબર, તો એકદમ સરળ ચેપ્ટર છે, જેની અંદરથી તમને 5 માર્ક્સ આસાનીથી મળી શકશે. બિલકુલ નાનું ચેપ્ટર છે. આ ચેપ્ટર વિશે આગળ 9મા ચેપ્ટરમાં આપણે થોડોક પાયો ક્લિયર કરી ચૂક્યા છીએ, જેથી કરીને તમને આ ચેપ્ટર સરળતાથી સમજણ પડી જશે. તો શરૂ કરીએ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. હવે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો સમજતા પહેલા આપણે શું સમજવું પડશે કે ફેરફાર કોને કહેવાય? બરાબર મિત્રો, શું ફેરફાર કોને કહેવાય? લખીએ આપણે કે ફેરફાર કોને કહેવાય. ફેરફાર એટલે શું? હવે મિત્રો, ફેરફારની અંદર કેવું છે કે સપોઝ કે આપણે કાલે શું કર્યું, સપોઝ કે કાલે 2 વર્ષ પહેલાં હું અલગ દેખાતો હતો, આજે અલગ દેખાઉં છું. 2 વર્ષ પહેલાં અમે ત્યાં રહેતા હતા, 2 વર્ષ પછી આપણે અહીંયા રહીએ છીએ. આ જે ફેરફાર છે, એટલે કે સમયની સાથે પરિસ્થિતિ બદલાણી છે, એને કહેવાય આપણે મિત્રો ફેરફાર કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી શબ્દો સાંભળજો, જેથી કરીને તમને એ વસ્તુ મગજમાં ફિટ થઈ જાય. બરાબર, ગોખવાની મિત્રો બિલકુલ જરૂર નથી. આપણે ફેરફાર શબ્દ સમજીએ. ફેરફાર એટલે આપણને ખ્યાલ છે નોર્મલ યુઝ કરતા કે ફેરફાર થયો એટલે સમયની સાથે પરિસ્થિતિમાં બદલાવ થયો. બરાબર, કોઈ વસ્તુની અંદર થાય, કોઈ માણસની અંદર થાય, તો એવી રીતે. બરાબર, હવે ફેરફારની સાથે સાથે ફેરફાર કેટલા પ્રકારના હોય છે અને કયા કયા પ્રકારના હોય છે? તો મિત્રો, ફેરફાર 2 પ્રકારના હોય છે. એક ફેરફાર કહેવાય જેને ભૌતિક ફેરફાર કહેવાય, અને મિત્રો બીજો ફેરફાર હોય એને શું કહીશું આપણે? રાસાયણિક ફેરફાર. બરાબર, તો ફેરફાર 2 પ્રકારના છે. ફેરફાર મિત્રો 2 પ્રકારના છે. એક છે ભૌતિક ફેરફાર અને બીજો છે એક રાસાયણિક ફેરફાર. બરાબર મિત્રો, કયો ફેરફાર છે? એક ફેરફાર છે ભૌતિક ફેરફાર, જેને આપણે કહીએ છીએ, અને એક ફેરફાર છે એક રાસાયણિક ફેરફાર. બરાબર, શરૂઆતના ટોપિકની અંદર આપણે આ 2 વસ્તુ શીખવાના છે કે ભૌતિક ફેરફાર કોને કહેવાય અને મિત્રો રાસાયણિક ફેરફાર કોને કહેવાય. બરાબર, તો પહેલા ભૌતિક ફેરફાર જોઈએ. તો ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો કે આપણે કીધું કે 2 ફેરફારો છે, એક છે ભૌતિક ફેરફાર અને બીજો છે રાસાયણિક ફેરફાર. તો પહેલો ભૌતિક ફેરફાર વિશે આપણે જોઈએ કે ભૌતિક ફેરફાર કોને કહેવાય. તો એવા ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય છે કે જેમાં પદાર્થનો આકાર, કદ કે અવસ્થા બદલાય છે. બરાબર, શું વસ્તુ બદલાય છે? એનો આકાર બદલાઈ જાય, એનું કદ નાનું મોટું થઈ શકે, કે એની અવસ્થા બદલાઈ જાય, તો એને કહીશું આપણે કે એ પદાર્થની ભૌતિક અવસ્થા બદલાણી છે, અથવા તો એમાં ભૌતિક ફેરફાર છે એવું કહી શકાય. હવે મિત્રો જોઈએ કે આકારમાં ફેરફાર કોને કહેવાય. તો સપોઝ કે કોઈ તમે કાગળ લઈ લો. બરાબર, સપોઝ કે કોઈ કાગળ લઈ લઈએ આપણે. આ કાગળ લઈ લીધું સપોઝ આપણે, કે ભાઈ આ કાગળનો આકાર અત્યારે કેવો છે? લંબચોરસ છે. જો એને હું આમ વાળી દઉં, બરાબર, અને આમ ચોરસ બનાવી દઉં, તો એ પ્રકાર જે છે એનો આકાર કેવો થઈ ગયો મિત્રો? લંબચોરસની અંદરથી ચોરસ થઈ ગયો. એનો મતલબ કે આ જે પદાર્થ છે એનો આકાર બદલાઈ ગયો. બરાબર મિત્રો, બીજું છે કે કદ. એનું કદ બદલાય. કદ એટલે કે સપોઝ કોઈ મોટી વસ્તુ હોય અને એ નાની થઈ જાય, તો એનું કદ બદલાનું છે એવું કહી શકાય. એટલે કે આકાર, કદ કે અવસ્થામાં બદલાવો થાય તો એને ભૌતિક ફેરફાર કહી શકાય. બરાબર, આકારમાં બદલાવ થાય કે કોઈ વસ્તુ આપણે ગોળ હોય તો એ કદાચ ચોરસ થઈ જાય, ચોરસ લંબચોરસ હોય તો ચોરસ થાય, ચોરસનો કોઈ બીજો આકાર થાય તો એને આકારમાં બદલાવ થયો કહી શકાય. કદ એટલે કે મિત્રો એના કદમાં ફેરફાર થાય. મોટી વસ્તુ હોય, સપોઝ કે આમ એ વાળી દીધી તો એનું કદ નાનું થઈ ગયું. બરાબર, આમ મોટું ફરીથી કરી દઉં તો એનું કદ મોટું થઈ ગયું. બરાબર, કદ કોને કહીશું મિત્રો? કે એકમ
દળ દીઠ જે એને જગ્યા રોકે છે એને આપણે શું કહીશું? કદ કહીશું. બીજી વસ્તુ છે કે અવસ્થામાં ફેરફાર થાય. બરાબર મિત્રો, અવસ્થામાં ફેરફાર થાય એટલે કે ઘન હોય તો પ્રવાહી થઈ શકે, પ્રવાહી હોય તો વાયુ થઈ શકે. આ પ્રકારે એની શું થાય? અવસ્થા બદલાય. સપોઝ કે આપણે એક બરફનું ઉદાહરણ લઈએ, અહીંયા બરફનું, તો જ્યારે બરફને આપણે ફ્રીજમાંથી કાઢી મૂકીએ છીએ ત્યારે શું થશે? એનું પાણીમાં રૂપાંતર થઈશું, અને પાણીમાંથી જ્યારે એને આપણે પાણીને ગરમ કરીશું ત્યારે મિત્રો શું થશે? એનું વરાળમાં રૂપાંતર થશે. એટલે કે મિત્રો શું થયું? અહીંયા બરફ છે ઘન અવસ્થાથી, ઘન અવસ્થામાંથી અહીંયા પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયું, અને પ્રવાહી અવસ્થામાંથી શેમાં રૂપાંતર થયું? વાયુ અવસ્થામાં રૂપાંતર થયું. એનો મતલબ કે ત્યાં આગળ ભૌતિક ફેરફાર છે એવું કહી શકીએ. બરાબર, સમજાઈ ગયું મિત્રો? ભૌતિક ફેરફાર કોને કહેવાય? જેમાં પદાર્થનો આકાર, કદ કે અવસ્થામાં બદલાવ થાય તો એને શું કહીશું? આપણે ભૌતિક ફેરફાર કહીશું. બીજું છે મિત્રો કે એની ભૌતિક ફેરફાર થાય ત્યારે નવો કોઈ પદાર્થ બનતો નથી. બરાબર, એક પદાર્થમાં જ્યારે ભૌતિક ફેરફાર થાય ત્યારે બીજો કોઈ પદાર્થ બનતો નથી. બરાબર, ધારો કે આપણે આ કાગળનું ઉદાહરણ લીધું તો એમાં આપણે જે કાગળને વાળી દઈએ તો એનો આકાર બદલાવાનો, પણ કાગળ બીજો કોઈ પદાર્થ બનતો નથી. બરાબર, કાગળનો કાગળ જ રહે છે. એનો મતલબ કે એની અંદર કોઈ પણ નવો પદાર્થ બનતો નથી. બરાબર, એના મૂળ જે ગુણધર્મો છે એ મૂળ ગુણધર્મો શું થાય છે મિત્રો? જળવાઈ રહે છે. એટલે અહીંયા આપણે લખ્યું છે કે મૂળ ગુણધર્મો એના શું થાય છે? જળવાઈ રહે છે. ત્રીજી વસ્તુ છે કે મોટે ભાગે ઉલટાવી શકાય છે. ઉલટાવી શકાય છે એટલે સપોઝ આપણે હાલ વાત કરી કે ભાઈ કાગળને આમ લંબચોરસ હતું તો એને આપણે ચોરસ કર્યું, ફરીથી પાછું ચોરસનું આપણે લંબચોરસ કરી શકીએ. અહીંયા પણ જ્યારે વાયુ છે એટલે કે વરાળ બની જાય ત્યારે આપણે એને ઠંડી પાડીએ, જ્યારે પ્રવાહી એટલે કે પાણીમાં રૂપાંતર થશે, અને એ પ્રવાહીને આપણે જ્યારે ફ્રીઝરમાં ફરીથી મૂકીશું ત્યારે શું થઈ જશે? બરફમાં રૂપાંતર થશે. એટલે કે એની અવસ્થામાં ઉલટાવી શકાય છે. બરાબર, એટલે કે આ રિવર્સિબલ પ્રોસેસ છે. અને શું કહીશું મિત્રો અંગ્રેજીમાં? રિવર્સિબલ પ્રોસેસ છે. બરાબર, રિવર્સિબલ પ્રોસેસ આપણે એને કહીશું. કઈ પ્રોસેસ કહીશું? રિવર્સિબલ પ્રોસેસ. બરાબર, તો ભૌતિક ફેરફારમાં આટલું તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે મિત્રો? કે એના આકાર, કદ કે અવસ્થામાં બદલાવ થાય છે. બીજું મિત્રો કે નવો કોઈ પણ પદાર્થ બનતો નથી, એ જે પદાર્થ છે એનો એ જ પદાર્થ રહે છે, ખાલી એની અવસ્થા, કદ અને આકાર બદલાય છે. ત્રીજી વસ્તુ કે એને મોટે ભાગે ઉલટાવી શકાય છે. એટલે કે સપોઝ કોઈ વસ્તુમાંથી બીજી વસ્તુ બની હોય ત્યારે આપણે રબરને ખેંચીએ છીએ અને ફરીથી પાછી છોડી મૂકીએ ત્યારે ફરીથી એની એક પોઝિશનમાં આવી જાય તો એને આપણે શું કહીશું? ભૌતિક ફેરફાર એવું કહીશું. બીજો ફેરફાર છે જે આપણા ચેપ્ટર માટે ઇમ્પોર્ટન્ટ છે એને કહ્યું છે મિત્રો રાસાયણિક ફેરફાર. બીજા પ્રકારનો ફેરફાર કેવો છે? રાસાયણિક ફેરફાર. એનું નામ છે રાસાયણિક ફેરફાર. એટલે પહેલાં તો રાસાયણિક ફેરફાર કોને કહીશું? તો રાસાયણિક ફેરફાર એટલે કોઈ બે પદાર્થો અથવા કોઈ એક પદાર્થ કોઈ પ્રક્રિયા કરીને બીજો કોઈ નવો જ પદાર્થ બનાવે તો એ રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. પણ રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર શું છે? બરાબર મિત્રો, ફેરફાર તો આપણે કીધું કે એક પ્રકારનો ભૌતિક ફેરફાર છે, બીજો રાસાયણિક ફેરફાર છે. જે ભૌતિક ફેરફારમાં લખ્યું હતું એનાથી ઓપોઝિટ આપણે લખીશું ત્યારે રાસાયણિક ફેરફાર થઈ જશે. એટલે કે ત્યાં આગળ આકાર, કદ અને અવસ્થામાં પરિવર્તન થતું હતું, ત્યાં કોઈ નવો પદાર્થ બનતો નહોતો. અહીંયા આપણે જોઈશું તો સંપૂર્ણપણે કોઈ બીજો નવો પદાર્થ બનશે. ત્યાં આગળ એવું કીધું હતું કે ઉલટાવી શકાય છે. આ કોઈ પદાર્થ ફેરફાર થશે ત્યારે ઉલટાવી શકાતો નથી. બીજી વસ્તુ કે ત્યાં આગળ મૂળભૂત ગુણધર્મો જળવાઈ રહેતા હતા, અહીંયા મૂળભૂત ગુણધર્મો જળવાશે નહીં. બરાબર, અહીંયા લખીશું આપણે કે ભાઈ મૂળભૂત ગુણધર્મો જળવાતા નથી. બરાબર, મૂળભૂત ગુણધર્મો એના જળવાતા નથી. ત્યાં આગળ જે ફેરફારમાં આપણે લખ્યું હતું એનું ઓપોઝિટ લખવાનું છે અહીંયા. બરાબર, કે જેમાં બંધારણ બદલાતું નહોતું, એનું મૂળ જે બંધારણ હતું. કોઈ પણ પદાર્થમાં ભૌતિક ફેરફાર થાય તો મૂળ બંધારણ ના બદલાય. બરાબર, જેમ કે આપણે કાગળનું ઉદાહરણ લીધું હતું. પરંતુ અહીંયા રાસાયણિક ફેરફારની અંદર એ જે પદાર્થની અંદર ફેરફાર થશે તો એનું આખું પૂરું બંધારણ બદલાઈ જશે મિત્રો. બરાબર, પછી સંપૂર્ણપણે નવો જ પદાર્થ બનશે. ધારો કે બે કોઈ પદાર્થો લીધા આપણે, સપોઝ કે કોઈ એક વસ્તુ દૂધ લીધું, એની અંદર ખાંડ નાખી, બરાબર, એને ઉકાળ્યું અને જે પદાર્થ આપણને મળે છે જે આપણને ચા બની. બરાબર, દૂધની અંદર પાણી, ખાંડ, બરાબર, ચાય પત્તી આ બધું નાખીને જ્યારે કોઈ પદાર્થ બીજો બનશે ત્યારે શું બનશે? આપણને મિત્રો એક નવો જ પદાર્થ આપણને શું મળશે? ચા મળશે. અને એ ચાના બધા જ
ગુણધર્મો કેવા હશે મિત્રો? જળવાતા નથી. એટલે કે જે દૂધના ગુણધર્મો છે, ખાંડના ગુણધર્મો છે, બધા કરતાં જ કોઈ નવા જ ગુણધર્મો વાળી આપણને ચા મળે છે, બરાબર. એટલે કે એ ચાનું બંધારણ બદલાઈ જાય છે આખું. બીજું કે ફેરફાર ઉલટાવી શકાતો નહીં. હવે સપોઝ તમે એમ વિચારો કે ચલો ચામાંથી આપણે દૂધ કાઢી લઈએ, ખાંડ કાઢી લઈએ, બરાબર, ચાય પત્તી કાઢી લઈએ, તો આ કરવું લગભગ ઇમ્પોસિબલ છે, બરાબર. એટલે કે રાસાયણિક ફેરફાર ઉલટાવી શકાતો નથી મિત્રો. સંપૂર્ણપણે નવો જ એક પદાર્થ બને છે, મૂળ ગુણધર્મો હોતા નથી, બરાબર. સપોઝ કે દૂધમાંથી જે દહીં બને છે એ રાસાયણિક પ્રક્રિયા થઈ ત્યારે દહીં એક નવો જ પદાર્થ બને છે જે દૂધ કરતાં અલગ જ ગુણધર્મો ધરાવે છે, બરાબર. એનું મૂળ બંધારણ પણ બદલાઈ જાય છે, બરાબર. જેમ કે લોખંડનું કટાવું, બરાબર. લોખંડ એફી છે મિત્રો, હવાની હાજરીમાં બહાર રાખશો તમે તો થોડા સમયની અંદર પાણી સાથે અને હવા સાથે એ રાસાયણિક પ્રક્રિયા કરી અને એક પદાર્થ નવો જ બનાવે છે અને એને આપણે કહીએ છીએ કે કાટ લાગી ગયો, બરાબર, જેને આપણે લોખંડનું કટાવું કહીએ છીએ, બરાબર. તો એ પણ એક રાસાયણિક ફેરફાર છે, બરાબર. તો રાસાયણિક ફેરફારની અંદર તમારે આટલું લખવાનું છે કે તફાવત પૂછાય તો આ રીતે ઓપોઝિટ ગુણધર્મો લખવાના કે એની અંદર બંધારણ બદલાતું નથી, એની અંદર બંધારણ બદલાય છે, નવા ગુણધર્મો એમાં આવતા નથી, અહીંયા મૂળભૂત ગુણધર્મો જળવાતા નથી, એટલે કે નવા જ ગુણધર્મો વાળો પદાર્થ મળે છે, બરાબર. ફેરફારમાં ઉલટાવી શકાતો નથી, ઉલટાવી શકાય છે, રાસાયણિક ફેરફારની અંદર ઉલટાવી શકાતો નથી. એટલે આપણે અહીંયા ત્યાં આગળ રિવર્સિબલ લખ્યું હતું, અહીંયા શું લખ્યું છે આપણે? ઇરરિવર્સિબલ પ્રોસેસ છે. આ કઈ મિત્રો પ્રોસેસ છે? ઇરરિવર્સિબલ પ્રોસેસ આપણે એને કહીશું, બરાબર મિત્રો. તો આ રીતે એના રાસાયણિક ફેરફારની અંદર મુદ્દા તમે લખી શકો. બીજું છે કે આ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે શું થાય છે, બરાબર. રાસાયણિક ફેરફાર હોય અથવા તમને ખ્યાલ ના આવે કે આ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર છે, તો આ ત્રણ મુદ્દા છે જે રાસાયણિક ફેરફારની અંદર થશે. એટલે કે એમાં રંગમાં પરિવર્તન આવશે, બરાબર. ધારો કે કોઈ કેમિકલ હોય અને એની અંદર બીજું કોઈ કેમિકલ નાખી દો અથવા તો એ થોડા સમય માટે રાખો એને, અને જો એના રંગમાં પરિવર્તન આવે તો તમારે શું સમજવાનું છે મિત્રો કે એ ફેરફાર કયો છે? રાસાયણિક ફેરફાર છે. સપોઝ કે આપણે ચાંદીની કોઈ વસ્તુ હોય, બરાબર મિત્રો, ધ્યાન રાખજો. ચાંદીની વસ્તુ જ્યારે શરૂઆતમાં આપણે નવી લાવી હોય ત્યારે એકદમ ચમકતી હોય, થોડા સમય પછી 2-4 મહિના, 6 મહિના, 12 મહિના પછી એ ચાંદીની અંદર કાળાશ આવી જાય, બરાબર. એટલે એનો રંગ થોડો ફીકો પડી જાય. એનો મતલબ કે રંગમાં પરિવર્તન થયું છે, ત્યારે આપણે શું કહીએ છીએ કે એની અંદર રાસાયણિક ફેરફાર થયો છે, બરાબર. અહીંયા ખાલી એક્ઝામ્પલમાં હું અહીંયા ચાંદી લખું છું, તમારે યાદ એ રાખવાનું છે કે ચાંદીની અંદર કલરમાં પરિવર્તન આવે છે, બરાબર. ઘણા બધા ઉદાહરણો છે મિત્રો. તાંબામાં પણ એ રીતનું જ કલરમાં પરિવર્તન આવે છે. બીજી વસ્તુ કે વાયુનો ઉદ્ભવ થાય છે, બરાબર. વાયુનો ઉદ્ભવ થાય એટલે સપોઝ કે કોઈ કેમિકલ પ્રોસેસ થઈ હોય, બરાબર. સપોઝ કે આપણે દિવાલો ધોવા માટેનો જે ચૂનો હોય છે એ જ્યારે કલર કરવાવાળો વ્યક્તિ આવે છે ત્યારે શું થશે મિત્રો કે એ જ્યારે કલર આમ કોઈ પણ ડબ્બામાં અથવા કોઈ પણ મોટા કેનમાં રાખશે ત્યારે એની અંદરથી ગરમ ધુમાડા જેવું નીકળશે, બરાબર. એટલે કે વાયુનો ઉદ્ભવ થાય છે. એ પણ શું તમારે સૂચવે છે કે રાસાયણિક ફેરફાર થયો છે મિત્રો, બરાબર. ત્રીજું છે તાપમાનમાં વધારો થાય. તાપમાનમાં વધારો થાય એટલે મિત્રો કદાચ ઠંડુ હોય તો એ પદાર્થ ગરમ થઈ જાય, ગરમ હોય તો એ પદાર્થ ઠંડો થઈ જાય. એ પ્રકારનું જો પણ પરિવર્તન થાય તો તમારે શું સૂચવાનું છે કે એ ફેરફાર કયો છે મિત્રો? રાસાયણિક ફેરફાર છે, બરાબર. તો આ બે વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. પહેલાં તો આ ચેપ્ટર સમજવા માટે તમારે આ બે ફેરફાર સમજવા જરૂરી હતા. એક છે ભૌતિક ફેરફાર અને એક છે રાસાયણિક ફેરફાર, બરાબર. નેક્સ્ટ હવે આપણે એના પછી જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું. આગળ આપણે ચર્ચા એકવાર કરી દીધી કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તો કોઈ પણ એક અથવા બે પદાર્થો જ્યારે ભેગા થઈ અને કોઈ ત્રીજો જ નવો પદાર્થ જે પેલા બે પદાર્થો કરતાં અલગ જ ગુણધર્મો ધરાવતો હોય ત્યારે તે રાસાયણિક પ્રક્રિયાઓ ફેરફાર વિશે આપણે જોયું, બરાબર. રાસાયણિક ફેરફાર, ભૌતિક ફેરફાર. હવે કેટલીક રોજિંદા જીવનમાં આપણે જે ઘરમાં યુઝ કરતા હોય અથવા તો આપણે જોતા હોય એવી કેટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જે આપણે નોટ કરીએ છીએ પણ આપણને ખબર હોતી નથી કે આને રાસાયણિક પ્રક્રિયા કહેવાય, બરાબર. પહેલી છે કે ઉનાળામાં ઓરડાના તાપમાને આપણે દૂધ છે એ બગડી જશે, બરાબર. તો તમે મિત્રો આપણે આગળ પણ વાત કરી કે જ્યારે ઓરડાના તાપમાને એટલે કે નોર્મલી આપણે ફ્રીજની અંદર દૂધ ના રાખીએ
તો બહારના ટેમ્પરેચરમાં છે શું થશે, દૂધ શું થશે મિત્રો, બગડી જશે, એટલે કે એ રાસાયણિક પ્રક્રિયા છે. બીજી વસ્તુ કે દ્રાક્ષનું આથવણ થશે, બરાબર. દ્રાક્ષ રાખી હોય તો એ દ્રાક્ષ શું થશે, બગડી જશે, અથવા તો એક અલગ પ્રકારના ટેસ્ટ વાળી દ્રાક્ષ મળી જશે આપણને, બની જશે. બીજું ખોરાક રંધાય છે, બરાબર. આપણી મમ્મી જ્યારે રસોડામાં ખોરાક બનાવતી હોય, એટલે કંઈક સબ્જી બનાવતી હોય, રોટી બનાવતી હોય, એ એક રાસાયણિક પ્રક્રિયા છે મિત્રો. બીજું એ સબ્જી અથવા રોટી આપણે જે ખોરાક ખાઈએ છીએ એ શરીરની અંદર જશે અને એ શરીરમાં ખોરાકનું પાચન થાય છે, એ પણ મિત્રો એક રાસાયણિક પ્રક્રિયા છે. અને બીજું મેન જે છે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા છે. આપણે જ્યારે કોઈ શ્વાસ લઈએ છીએ, શ્વાસ છોડીએ છીએ, તો એ દરમિયાન જે પણ પ્રક્રિયા છે એ પણ મિત્રો શું છે, એક રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. તો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે બરાબર મિત્રો, કે કોઈ આવો તમને કોઈ પ્રક્રિયા આપી અને તમને એની અંદર પૂછ્યું હોય કે ભાઈ આ ભૌતિક ફેરફારની પ્રક્રિયા છે કે રાસાયણિક ફેરફારની પ્રક્રિયા છે, તો તમારે મિત્રો એનો જવાબ આપવો થશે, બરાબર. ધારો કે મીણબત્તીનું સળગવું, મીણબત્તીનું ઓગળી જવું, આ પ્રકારની જે પ્રક્રિયાઓ છે બંને ડિફરન્ટ પ્રક્રિયાઓ છે, બરાબર. મીણબત્તીનું સળગવું એક રાસાયણિક પ્રક્રિયા છે, જ્યારે મીણબત્તીનું ઓગળી જવું મિત્રો એ એક ભૌતિક પ્રક્રિયા છે, બરાબર. તો તમારે એના પર પણ ખાસ ધ્યાન આપવાનું રહેશે, બરાબર. તો બરાબર મિત્રો, આપણે વાત કરી કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, તો કોઈ પણ એક અથવા વધુ પદાર્થ ભેગા મળી કોઈ નવો જ ત્રીજો એક પદાર્થ બનાવે છે, ત્યારે તે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય છે, બરાબર. અને એ જે નવો પદાર્થ બને છે એના ગુણધર્મો મૂળ પદાર્થના ગુણધર્મો જેવા હોતા નથી, બરાબર મિત્રો. શું કે કોઈ પણ એક અથવા વધુ પદાર્થ ભેગા મળી નવો કોઈ પદાર્થ બનાવે છે, ત્યારે તે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય છે, બરાબર. અને આગળ જે આપણે એમ કીધું એ પ્રમાણે રાસાયણિક ફેરફારની અંદર કે એ પદાર્થના ગુણધર્મો મૂળ પદાર્થના ગુણધર્મો જેવા હોતા નથી, બરાબર. ધારો કે આપણી ટેક્સ્ટ બુકની અંદર જે ઉદાહરણ આપેલું છે એનું આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ મેગ્નેશિયમની એક પટ્ટી છે, બરાબર. એક મેગ્નેશિયમની એક પટ્ટી લઈએ આપણે, અને એ પટ્ટીને બરાબર મેગ્નેશિયમને આપણી સંજ્ઞા આપણે Mg લખીએ છીએ, બરાબર. મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે બરાબર પહેલા કાર્ડ પેપરથી આપણે ઘસી નાખવાની છે, અને એ પટ્ટીને તમારે બરાબર બર્નરની અંદર, ધારો કે કોઈ એક આપણે અહીંયા બર્નર આપણે લખી દઈએ સ્ટેન્ડ ઉપર, બરાબર. બર્નર અહીંયા આપણે દોરી દઈએ, એક પ્રકારનું બર્નર છે, આપણે બરાબર એમને ગોઠવી દઈએ, બરાબર. અહીંયા થોડી હીટ આપી દઈએ, અને એ બર્નરની ઉપર આપણે જ્યારે પટ્ટીને આમ રાખીને સળગાવીએ ત્યારે મિત્રો બરાબર આ પટ્ટી છે, મેગ્નેશિયમની પટ્ટી છે, આપણે અહીંયા પકડવાનું છે. ધ્યાનથી મિત્રો પ્રયોગશાળામાં પ્રયોગ કરવાનો છે શિક્ષકની હાજરીમાં, એટલે તમારે ધ્યાન રાખીને મેગ્નેશિયમની પટ્ટી છે જે બરાબર કાર્ડ પેપર વડે તમે ઘસી નાખી છે, અને એ પટ્ટીને તમે જ્યારે સળગાવો છો ત્યારે એ મેગ્નેશિયમનું શું થશે મિત્રો, પાવડરમાં રૂપાંતર થશે. શું થશે મિત્રો, એ મેગ્નેશિયમ પટ્ટી છે જે સળગી અને તમે જ્યારે એકત્રિત કરશો કોઈ પણ એક ફ્લાસ્ક, એક ડીશની અંદર, તો એ પાવડર તમને અહીંયા મળશે મિત્રો. શું મળશે મિત્રો, અહીંયા પાવડર સ્વરૂપે તમને મળશે. એટલે કે એ મેગ્નેશિયમની પટ્ટીનું રૂપાંતર થઈ ગયું મિત્રો, અને હવે તેની અંદરથી આખું બીજો જે પદાર્થ તમને મળ્યો છે, જેને આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ ત્યારે શું મળશે આપણને મિત્રો, રાખ મળશે. એટલે કે મેગ્નેશિયમનું રાખમાં રૂપાંતર થઈ ગયું, એટલે કે આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ કહી શકાય, બરાબર. અને એ રાખને આપણે શું કહીશું, મેગ્નેશિયમ છે ઓક્સિજન સાથે, હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, બરાબર. તો આ રીતે આપણે એક ઉદાહરણ લખી શકીએ છીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, તો રાસાયણિક પ્રક્રિયા એટલે કોઈ પણ એક અથવા વધુ પદાર્થ ભેગા મળી કોઈ નવો પદાર્થ જ્યારે બનાવશે ત્યારે તે રાસાયણિક પ્રક્રિયા આપણે થઈ છે એમ કહી શકાય, બરાબર મિત્રો. રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ કહી શકાય. તો આપણે આગળ વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, તો કોઈ એક પદાર્થ અથવા બેથી વધુ પદાર્થો જ્યારે ભેગા મળી અને કોઈ ત્રીજો જ એક નવો પદાર્થ બને છે ત્યારે તેને રાસાયણિક પ્રક્રિયા કહે છે, બરાબર. તો જોઈએ કે કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય. આપણે અત્યારે ઉદાહરણ લીધું કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી જે છે એને તમે બર્નર પર ગરમ કરશો તો એ મિત્રો બર્નર પર ગરમ કરતા મેગ્નેશિયમની પટ્ટીનું રાખમાં રૂપાંતર થઈ જશે, બરાબર. એ પ્રોસેસ કઈ છે મિત્રો, તો મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરતા જગારા માર્ગથી જ્યોત સાથે સળગે છે, બરાબર. એ મિત્રો સળગી ઉઠશે
અને એ સળગી ઉઠીને પછી રાખમાં રૂપાંતર કરશે અને એ રાખને આપણે શું કહીશું મિત્રો? મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે એવું કહીશું, બરાબર? જે આપણે સમીકરણ આપણે લખવાનો ટ્રાય કરીએ કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી છે, એટલે કે મેગ્નેશિયમની પટ્ટી છે અને એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે, એટલે કે ઓક્સિજન સાથે આપણે સળગાઈએ છીએ. હવામાં જ્યારે આપણે સળગાય છે ત્યારે ઓક્સિજનની હાજરી હશે અને એ હાજરીમાંથી શું આપણને મળશે? રાખ મળશે, જેને આપણે શું કહીએ છીએ? મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ છીએ, બરાબર? અહીંયા ઓક્સિજનના 2 અણુ છે એટલે મિત્રો અહીંયા 2 મૂકવા પડશે, અહીંયા પણ 2 મૂકવા પડશે. એ આપણે આગળ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો જે ટોપિક છે એની અંદર આપણે ચર્ચા કરીશું. હાલ ખાલી તમારે અત્યારે મિત્રો આટલું સમજવાનું છે કે રાસાયણિક પ્રક્રિયામાં એના ઉદાહરણ આપણે જ્યારે લઈએ છીએ ત્યારે મેગ્નેશિયમની પટ્ટી છે અને હવામાં આપણે દહન કરીએ છીએ ત્યારે જગારા માર્ગથી જ્યોત સાથે સળગે છે મિત્રો અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે મિત્રો શું કહેવાય છે? એને MgO કહીશું, બરાબર? એને એટલે મેગ્નેશિયમ ઓક્સિજનની હાજરી અહીંયા આ 2 પ્રક્રિયકો કહીશું મિત્રો અને આને આપણે શું કહીશું? નિપજો કહીશું. અને આ પ્રોસેસ થઈ છે ત્યારે એને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે, બરાબર? બીજું ઉદાહરણ લઈએ મિત્રો કે એક સફેદ રંગનો લેડ નાઇટ્રેટ છે, બરાબર? આ એક કેમિકલ છે અથવા તો પાવડર આપણે કહીશું કે સફેદ રંગનો લેડ નાઇટ્રેટ છે, PbNO3 ટ્વાઇસ આપણે કહીશું તો પણ ચાલશે. અને પોટેશિયમ આયોડાઇડ, બરાબર? Ki, પોટેશિયમ આયોડાઇડ આપણે અહીંયા લખી દઈએ Ki. એ બંને વચ્ચે રાસાયણિક ફેરફાર થશે એટલે કે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે આપણને શું મળશે મિત્રો? લેડ આયોડાઇડ મળશે. શું મળશે મિત્રો? લેડ આયોડાઇડ મળશે, બરાબર? Pbi તમને મળશે, બરાબર? લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 લખી દઈએ અહીંયા મિત્રો, PbNO3 ટ્વાઇસ. અને એની પોટેશિયમ આયોડાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીશું ત્યારે મિત્રો આપણને શું મળશે? લેડ આયોડાઇડ મળશે એટલે કે Pbi તમને રૂપાંતર મળશે, બરાબર? Pbi આવી રીતનું આપણને મળશે, બરાબર? એટલે કે એ રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ તમે મિત્રો કહી શકો છો, બરાબર? રાસાયણિક પ્રક્રિયાના આપણે 2 ઉદાહરણ લઈએ. ઘણા બધા ઉદાહરણ પણ તમે લઈ શકો છો, બરાબર? શ્વાસોશ્વાસની પ્રક્રિયા, ખોરાકના પાચનની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ પણ તમે ઉદાહરણ લખી શકો છો મિત્રો, બરાબર? તો આ રીતે રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર, બરાબર? આ વિડીયોની અંદર આપણે રાસાયણિક ફેરફાર, ભૌતિક ફેરફારની ચર્ચા કરી. બીજું મિત્રો કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય એના ઉદાહરણો થોડાક લીધા, બરાબર? હવેના વિડીયોમાં આપણે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવાનું છે. કેવી રીતે સમતોલિત કરશું, એના નિયમો કયા છે એ વિશે આપણે ચર્ચા કરીશું. બીજું મિત્રો કે એના પછીની કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એનું ચર્ચા કરીશું. લગભગ 3 વિડીયો થશે આના, તો અમારા વિડીયો જોતા રહેજો, બરાબર? વિડીયો ખાસ જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરતા રહેજો અને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરાબર? અમારી ચેનલને. થેન્ક યુ, ધન્યવાદ.